એકવાર જો તમે આ ડુંગળીમાં એક વસ્તુ ખાલી મિલાવી દીધું એટલે તમારા ઘરમાં કોઈ દી મચ્છર માખી કે જીવડા કોઈ દિવસ ભાઈ તમે ધારશો ત્યાં સુધી તમારા ઘરમાં કોઈ દી મચ્છર માખી આવશે નહીં. હા ભાઈ, ઘણા લોકો હોય છે, અત્યારે ચોમાસાની ઋતુ હાલે છે અને જો આ ડુંગળી છે, આ ડુંગળીમાં તમે એક વસ્તુ હું તમને કહું એ તમે કરીને નાખી દીધું એટલે તમારા ઘરમાં ક્યારે પણ મચ્છર છે, માખી છે, જીવડા છે, મોકેડા છે ક્યારે પણ નહીં આવે. જો તમારું બાળક નીચે સૂતું હોય, તમને બીક લાગતી હોય બહુ કે અમારું બાળક નીચે સૂવે છે કે ભાઈ જીવડા આવે, કોકરોચ છે કે માનો કે ઢેડગોરી છે કે મોકેડા છે, એનાથી તમે બીક બહુ લાગતી હોય તો જો આ એક ડુંગળી અને ડુંગળીની અંદર બીજું વસ્તુ તમે ગમે વસ્તુ રાખી દો અંદર અને પછી તમે હેને ભાઈ જો હું તમને કહું છું એવી રીતે તમે કરો એટલે તમારા ઘરમાં ક્યારે પણ આવશે નહીં. હવે તમારે કરવાનું શું છે, એક ડુંગળી લ્યો ખાલી. જો આવી રીતની મોટો ગાંઠિયો હોય ડુંગળીનો, એવો તમારે ડુંગળીનો ગાંઠિયો લેવાનો અને હું તમને લાઈવ ડેમો કરીને દઈશ મિત્રો. આ વિડીયોમાં દેશી છે, આયુર્વેદિક વસ્તુ કહેવાય છે. આ વસ્તુ કરવાથી દેશી અત્યારે એક નુસ્ખો કહેવાય, દેશી નુસ્ખો જે તમે કરી લીધો એટલે આ તમને બહુ ફાયદામંદ રહે. હું તમને આ વિડીયોમાં લાઈવ કરીને દેખાડીશ અને લાઈવ મારા ઘરમાં મચ્છર તો નથી પણ માખીઓ જો આમાં કેટલી બધી અહીંયા ઉડે છે તો હું તમને લાઈવ ડેમો કરીને દઈશ. હવે જો તમારે કરવાનું છે, એક ડુંગળી લેવાની, આવી મોટો ગાંઠિયો હોય એવો ડુંગળીનો લેવાનો છે તમારે અને પછી એને તમારે હે ને બે બાજુથી કાપી લેવાની. કેવી રીતે કાપવાની તો જો તમારે આવી રીતે કાપી લેવાની. આવી રીતે જો આવી રીતે કાપી એટલે આ નીચે રાખવાનો શેપ એક થઈ ગયો. પછી તમારે આ ઉપરથી જે આની છાલ હોય આવી રીતની એક પાંદ હોય એ તમારે કાઢી લેવાનું અને આને સાઈડમાં રાખી દેવાનું આવી રીતે. પછી ઉપરથી પાછી એવી રીતે કાપી લેવાની. જો આવી રીતે કાપી લેવાનું. પછી આની અંદર એક ગોળ તમારે દીવા ટાઈપ કરવાનું. જો આવી રીતે હું તમને કરીને દેખાડું લાઈવ. જો આવી રીતે તમે ગોળ ગોળ દીવા ટાઈપ કરી નાખો એટલે આ દીવો થઈ જાય. હું તમને કરીને દેખાડું લાઈવ. તમે જો આવી રીતે તમારે કરવાનું છે. જો આવી રીતે તમે ખાડો એક કરી નાખો એટલે આ દીવા ટાઈપ જેવું થઈ જાય. જો હવે આ કરી નાખ્યું, જો આ દીવા ટાઈપ કરી નાખ્યું. હવે આ બધું મેં સાઈડમાં જવા દીધું. જો હવે આ દીવા ટાઈપ થઈ ગયું, રેડી. હવે આની અંદર તમારે રાખવાનું છે સરસોનું તેલ. એટલે તમારા ઘરમાં ગમે તે તેલ હોય, આપણા ઘરમાં રસોઈ કરવાનું તેલ હોય કે માથામાં નાખવાનું તેલ છે, ગમે તે તેલ હોય એ તમારે લઈ લેવાનું છે અને પછી તમારે હે ને આની અંદર નાખવાનું છે. એટલે આ વસ્તુ તમને જો હું તમને કહું, હવે તમારે આની અંદર નાખવાનું છે આ તેલ. જો હું થોડુંક અમથું સરસોનું તેલ છે એ નાખી દો. જો આવી રીતે તેલ નાખી દીધું. હવે આને તમારે 1 મિનિટ સુધી આમને રાખી દેવાનું. એટલે રાખી દેવાનું. પછી આની અંદર જી ભાઈ આપણા ઘરમાં કોઈ પ્રકારની અગરબત્તી હોય, જે આપણે સવારે ભાઈ ભગવાનને કરતા હોય કે કોઈ મચ્છરની છે, કોઈ જીવડાઓની છે અગરબત્તી હોય, એને તમારા ભાઈ જે ઉપરની પરત આવે, જે આ પરત એ તમારે લેવાની છે. જો આ પરત રહીને આ ખાસમાં ખાસ આ પરત છે, જો આવી રીતે તમારે કાઢી લેવાની. જો આવી રીતે અને આવી રીતે તમારે ડાયરેક્ટ નથી નાખી દેવાની, હું તમને કહું છું. જો આવી રીતે પહેલાં તમારે ઉપરથી કાઢી લેવાની છે. જો આ મેં કેટલી બધી કાઢી, આવી રીતે તમારે કાઢી લેવાની છે અને પછી તમારે હે ને આને ભૂકો કરી નાખવાનો. જો આમ હાથમાં લઈને કે ગમે તમે લઈને આમ ભૂકો કરી નાખો. હાવ જો મેં કેમ હાવ ભૂકો કરી નાખો. હવે પછી આની અંદર નાખી દેવાનું. જો આવી રીતે આની અંદર નાખીને તમારે આને પલરવા દેવાનું છે. હજી એવું લાગે ઓછી લાગતી હોય તો તમારે જો આમ પેલા હલાવી નાખવાનું. જો આવી રીતે આની ઘોડે આની સાથે મિક્સ થવું જોઈએ. આની ઘોડે આની ભેગી એક સાથે મિક્સ થઈ જવું જોઈએ. હાવ એટલે જો હું તમને હાવ મિક્સ કરાવું અને જે આનું તેલ રહ્યું ને એ ડુંગળીમાં બધું યુઝ આવવું જોઈએ. એવી રીતે તમારે કરવાનું છે. જો અને હું તમને લાઈવ ડેમો કરીને દઈશ. એવું નથી કહેતો કે આ વસ્તુ ન થાય, હું તમને લાઈવ ડેમો આ વિડીયોમાં કરીશ. તમે વિડીયો છેલ્લે સુધી જોવો એટલે તમને આખી માહિતી મળી જાય ને આખો તમને પેસ્ટ એક બનાવશો એવો પ્રકારનો મળી જાય. એટલે તમારે તો ઉપાધિ આ ચોમાહામાં આવ ભૂલી જ જવાનું કે તમારા ઘરમાં મચ્છર માખી જીવડા કોઈ દી આવશે. હું તો તમને ગેરંટી મારીને કહું છું. એટલે જો આ વસ્તુ તમે મિત્રો એકવાર ટ્રાય કરો અને જો આવી રીતનું હોય થોડીક વાર તો આને હલાવ્યા જ રાખવાનું. એટલે આ શું છે, જે આની અંદર જે છે ને એ બધું મિક્સ થઈ જાય. એટલે આવી રીતે હું તમને કહું. જો હજી એવું લાગે ને, જો કેટલું મેં તેલ નાખ્યું હતું કેટલું ઓછું થઈ ગયું, રેડી. હવે એવું લાગે ને તો હું તમને જલ્દી કરીને બતાવું છું કે વિડીયો લાંબો ન થાય એ માટે કહું છું. હવે જો હવે તમારે એક રૂ લેવાનું. હવે રૂને આપણે વ્હાઈટ કરી નાખવાની. જેવી રીતે કે આવી રીતે રૂની વ્હાઈટ થઈ જાય. જો આવી રીતે થાય. હવે તમારે આને પલાળી નાખવાની. કેવી રીતે? આવી રીતે પલાળી નાખવાની. જો હરખાય હાવ એટલે હાવ પલાળી નાખવાની આવી રીતે. જો એટલે આ બધું જે વસ્તુ છે ને એ હાવ બધું ટોટલિંગ વસ્તુ અંદર આવી જાય, આની અંદર આવી જાય. હવે જો આવી રીતનો મેં એક ટૂંકમાં તમારે દીવો કરી નાખ્યો ને તમારી નજરની સામે જ છે. જો આખો દીવો થઈ ગયો, જોઈ લો આ થઈ ગયો છે દીવો. હાવ એટલે હાવ. હવે આની અંદરમાં તમારે શું કરવાનું છે ખબર છે કે આ બધું જો હવે આની અંદર આવી ગયું, રેડી. હવે આ બધો જે આપણે આ અગરબત્તીનું નાખ્યું, જે ઉપરની છાલ આવે અગરબત્તીનું એ પણ અંદર નાખી દીધું. પછી ડુંગળી છે, સરસોનું તેલ છે, પછી એ બધું નાખી દીધું. હવે જો આ એક થઈ ગઈ છે વ્હાઈટ અને એનો દીવો થઈ ગયો.
હવે મારે કાંઈ નથી કરવાનું. હવે આને શું કરવાનું છે? સળગાવવાનું. એટલે હરગાવવાનું કેવી રીતે કે જો આ બધું મિક્સ થઈ જાય પછી તમારે હરગાવવાનું. અને જો હું તમને અહીંયા જો આ માખી ઉડે ને જો અત્યારે તમે જોઈને એ હમણાં જોજો, હું આ બધું સાઈડમાં જવા દો. જો હવે અહીંયા જ તે, કારણ કે આની સુગંધ પહેલાં મસ્ત આવશે એને, એ અહીંથી ખેંચાશે. આ જે માખી મચ્છર રહ્યા એ બધા પહેલાં ખેંચાશે, અહીંયા આવશે. પછી હે ને ડાયરેક્ટલી એના જે આમ એરિયામાં આવશે ને તો ડાયરેક્ટ ઢેરી થઈ જાય, એટલે ડાયરેક્ટ મરી જ જાય સીધા. હું તમને લાઈવ ડેમો કરીને દેખાડું. અત્યારે મારી પાસે કાંઈ છે વસ્તુ નહીં. જો હવે હું તમને આ રીતના હરગાવીને દેખાડું. હરગે એટલે પછી તમે જો દીવો એક જાતનો થઈ જાય પછી તમે જોઈ લ્યો એટલે તમને પણ ખબર પડે. જો આ મેં દીવો હરગાવ્યો. હવે આ દીવો હરગી જાય એટલે હમણાં જો તમે, એટલે આનો જે ધુવાણો હજી ઉભા રહેજો, એટલે હું થોડોક પવનના કારણે થોડોક લાગે એટલે જો હું હરગી જાય એટલે જો આ દીવો મેં હરગાવ્યો છે. હવે આ દીવો જ્યારે હરગી જાય ને પછી તમારે હે ને જો આવી રીતે હવે આ બધો એનો ધુવાણો જે છે ને એ ઉપર જાય, હાવ એટલે હાવ ઉપર જાય ને ધુવાણો, એટલે પછી ઓટોમેટિક જ તે બધા અહીંથી ખેંચાઈને આવવા મળશે. જો હવે આ રીતનો મેં દીવો આ હરગી ગયો, રેડી, આ કમ્પ્લીટ દીવો થઈ ગયો. ઉભા રહ્યો, 1 મિનિટ હરગવા દો. જો હવે આ દીવો હરગી ગયો છે. હવે જો આના જેટલા જો આ માખી ઉડે ને, જો આ બધી જેટલી માખી ઉડે ને હમણાં તમે ખાલી જો 1 સેકન્ડ સુધી જો, ખાલી 1 જ મિનિટ જો, હમણાં બધી જો પડવા મળે. જેટલી માખીઓ તમને દેખાય જો આ દીવો થાય છે, જો અહીંયા જ જોજો, અહીંયા જ ખેંચાય છે. જોઈ લ્યો, આમ જોઈ લ્યો, અહીં જો પડી, જોઈ લ્યો, જો અહીંયા પડી, જો હે ને, જો અહીં બીજી જો જીવતી આમ જો, આ જો જીવતી જોઈ લ્યો, આ જો આમ જોઈ લ્યો, જોઈ લ્યો આમ જો અહીં આ રે, આ જો જીવતી આમ જો. તમને એવું લાગતું હોય કે મરેલી, ના આ દીવો કરો એટલે જેટલી માખીઓ તમારા ઘરમાં છે ને ઘા ખેંચાઈ જાય અને ડાયરેક્ટલી ભાઈ મરવા મળશે. કારણ કે આ વસ્તુ મિત્રો કરવાથી તમને બહુમાં બહુ ફાયદો થશે. આ વસ્તુ તમે એકવાર કરી લીધું એટલે તમારા ઘરમાં મચ્છર, માખી, જીવડા ગમે એટલા છે એની 110% ગેરંટી મારીને કહું છું. જો આ દીવો તમે કરી લીધો, આમ જો કેટલી છે, જો હજી આ બધી જીવતી છે મચ્છર, માખી રહ્યા. મારા ઘરમાં મચ્છર તો નથી પણ માખીઓ જાજી છે. ચોમાસાની અત્યારે ઋતુ હોય એટલે માખીઓ જાજી બધી થઈ જાય. એટલે હું તમને કહું મિત્રો, તમે આ જો દીવો હજી ચાલુ છે મિત્રો, તમે તમારા ઘરે આ દીવો એકવાર જરૂર કરો. કારણ કે જો માખીથી નાના બાળકો પણ રહ્યા ને એ પણ બીમાર પડી શકે. એટલે જો તમે એકવાર આ દીવો બનાવીને ટ્રાય મારો અને તમારા ઘરમાં એકય મચ્છર માખી રહે તો હું તમને ગેરંટી મારીને કહું છું, બસ જાઓ, તમને આ મારા વિડીયોમાં તમે કોમેન્ટ જરૂર કરજો કે આ દીવાનો તમે ટ્રાય કર્યો પછી તમને ફાયદો થયો કે ન થયો. કારણ કે મને પણ ખબર પડે અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ મને જણાવજો, કયા ગામથી જોવો છો અને કયા સિટીથી જોવો છો. એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં લોકો જોવે છે. અને આ વસ્તુ મેં જે તમને દેશી આયુર્વેદિક વસ્તુ કીધું છે એ કે લોકોએ ટ્રાય કર્યું. અને અમારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઇક કરી લ્યો અને વધુ લોકોને શેર કરો. કારણ કે આખા ગુજરાતમાં આ જે માહિતી મેં દીધી બધાને ફેલાવી દો એટલે બધા લોકોને ખબર પડે. એટલા માટે કહું, મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.